નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગુજરાતના બદલાતા રાજકારણ ઉપર કેટલીક વાતો કરવી છે. કારણ કે રાજકારણ એક એવી વસ્તુ છે કે લોકોના જીવન સાથે સીધી જોડાયેલી છે. સરકાર દ્વારા લેવાતા નિર્ણયો, પક્ષ દ્વારા લેવાતા નિર્ણયો, બદલાતી સરકારો, એનાથી બદલાતું વાતાવરણ, રાજકીય અને આર્થિક અને સામાજિક બધી રીતે બદલાતું જતું હોય છે. એટલા માટે આજે વાત કરવી છે કે લોકસભાની ચૂંટણી તો ગઈ, હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે 2027. એ ચૂંટણી આવે એ પહેલા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની રણનીતિ અત્યારથી ચાલુ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પણ ચૂંટણી આવવાની છે, પરંતુ ગુજરાતની 2027ની ચૂંટણીનો જંગ 2024થી શરૂ થઈ ગયો છે. કેમ, શાના માટે? કે એક સમજવા જેવો મુદ્દો છે. એટલા માટે કે રાહુલ ગાંધીએ લોકસભામાં એવું કહ્યું હતું અમિત શાહ સામે આંગળી ચીંધીને કે તમારા ગુજરાતમાં હું વારંવાર આવતો જતો હોઉં છું અને આ વખતે ગુજરાતમાં અમે તમને હરાવીને જંપીશું. અમારું જે ઇન્ડિયા ગઠબંધન છે એ સાથે મળીને ચૂંટણી લડશે એવી અમને ચેલેન્જ આપી. એ ચેલેન્જ આપ્યા પછી તરત જ કેટલાક ગુંડા તત્વોએ કોંગ્રેસની ઓફિસ ઉપર પથ્થરમારો કર્યો, હુમલો કર્યો અને પોલીસે બધાને મદદ કરી. હુમલો કરનારા લોકોને પોલીસે મદદ કરી. આ બધી જ ઘટનાઓ પછી અચાનક આજે રાહુલ ગાંધીએ જાહેર કર્યું કે 6 તારીખે એ ગુજરાત આવી રહ્યા છે, પરમ દિવસે, અને ગુજરાતમાં આવીને આ અંગેની કેટલીક ચોક્કસ વાત કરશે, રણનીતિ બનાવશે, ઘણું બધું થશે. તો રાહુલ ગાંધીએ લોકસભામાં શું કહ્યું હતું એ પેલા આપણે સાંભળીએ. सीधी सी बात, मैं जाता रहता हूं और आपको गुजरात में हराएंगे इस बार. आप लिख के ले लो, लिख के ले लो. आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है. किसानों को डराने के लिए लैंड एक्विजिशन बिल जो हम लाए थे, उनकी जमीन की रक्षा करने के लिए उनको सही. રાહુલ ગાંધીએ જે વાત કરી કે અમે ચૂંટણી ગુજરાતમાં તમને હરાવવા માટે તૈયારી કરી રહ્યા છે, અને એટલા માટે રાહુલ ગાંધીની જે 6 તારીખની પરમ દિવસે જે મુલાકાત છે અત્યંત મહત્વની બની ગઈ છે. હમણાં થોડી વાર પહેલા જાહેરાત કરી છે કોંગ્રેસે સત્તાવાર રીતે કે રાહુલ ગાંધી 6 તારીખે આવી રહ્યા છે. તો આખી જે આ ઘટના બની છે, કોંગ્રેસ કાર્યાલયને ઘેરી લઈને રાતના હુમલો કરવો, દિવસના હુમલો કરવો, સામે પથ્થરમારા કરવા અને પોલીસ દ્વારા આ ગુંડા તત્વોને મદદ કરવી, આ બધી જ વિગતો આપણે જોઈ રહ્યા છીએ કે રાતના જે આ હુમલો કર્યો હતો આ જ એ ગુંડા તત્વો છે કે જેમણે કોંગ્રેસની કચેરીની અંદર ઘૂસીને હુમલો કર્યો હતો, જેવી રાહુલ ગાંધીએ લોકસભામાં વાત કરી. રાહુલ ગાંધીનું કોંગ્રેસનું કાર્યાલય છે વીએસ હોસ્પિટલ અમદાવાદની બરાબર બાજુમાં છે, પાલડી વિસ્તારમાં. ત્યાં આ રીતનો હુમલો કરીને સ્ટીકર ચોંટાડી દેવાયા હતા, કાળો ખુશડો ફેરવી દેવાયો હતો, તોડફોડ કરી હતી, આ બધું જ કર્યું હતું. એવું લાગતું હતું કે ગુંડા તત્વોનો કબજો ગુજરાત ઉપર આવી ગયો છે. આ અંદર ઘૂસીને અને પાછા વિડીયો ઉતારવામાં આવે છે, બધા જ તમામ હરકતના વિડીયો ઉતારે છે. ત્યાં રાષ્ટ્રધ્વજ તોડવામાં આવી રહ્યો છે, રાષ્ટ્રધ્વજ નહીં, કોંગ્રેસનો ધ્વજ તોડવામાં આવી રહ્યો છે. આ જોઈએ છીએ કે મોબાઈલના બેટરી ઉપર આખી ત્યાંની વિડીયો ઉતારે છે. રાહુલ ગાંધીના ફેસ ઉપર જે રીતે એમણે પોસ્ટર ચોંટાડી દીધા હતા. તો આ રીતના હુમલાઓ કરવામાં આવ્યા હતા. આ અત્યંત ગંભીર બાબત છે. અહિંસા અને સંવિધાન અત્યંત મહત્વનું છે. એમાં આ પ્રકારના હુમલાઓ થાય એ કોઈ પણ રીતે વાજબી નથી. અમિત ચાવડાએ આ હુમલા પછી એમણે ગાંધીનગરમાં વિધાનસભા સંકુલમાં કહ્યું, કેટલીક વાતો કહી હતી. તો અમિત ચાવડાએ શું કહ્યું હતું એ આપણે પણ સાંભળીએ. ગઈકાલે મોડી રાત્રે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
ના ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી આરએસએસના ગુંડાઓ દ્વારા જે હિંસકારો હુમલો કરવામાં આવ્યો, તોડફોડ કરવામાં આવી, એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. દેશની સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા જે ભાષણ આપવામાં આવ્યું, એ સાચા હિન્દુ ધર્મ અને સાચા હિન્દુની વ્યાખ્યા કરીને જે ખોટા ઠેકેદારો છે એને ખુલ્લા પાડવામાં આવ્યા, કે જે સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી, એનાથી ડરી ગયેલા ભાજપના નેતાઓ અને આરએસએસ દ્વારા ગુંડા તત્વોને મોકલીને હિંસકારું કૃત્ય કરવામાં આવ્યું છે. આ ભારત દેશ વિવિધ જાતિ, ધર્મ, ભાષા, પ્રાંતનો બનેલો દેશ, અને એમાં જે હિન્દુ ધર્મ છે, હિન્દુ સંસ્કૃતિ છે, આ દેશની સંસ્કૃતિ છે, એની વાત કરીને રાહુલજીએ ભગવાન શિવના ઉદાહરણ સાથે ખૂબ સાચી વાત કરી કે કોઈ પણ ધર્મ કોઈને ડરાવતો પણ નથી ને કોઈ પણ ધર્મ હિંસા ફેલાવતો પણ નથી. હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બુદ્ધ ધર્મ હોય કે ભગવાન મહાવીર હોય, આ તમામ લોકોએ અને તમામ સંસ્કૃતિએ, હિન્દુ ધર્મએ શાંતિ, પ્રેમ, ભાઈચારા, દયા નો આપણને પાઠ ભણાયો છે અને એ મુજબ જ આ દેશ ચાલ્યો છે. પણ પોતાના રાજકીય લાભ માટે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને ડરાવવામાં આવી રહ્યા છે, દબાવવામાં આવી રહ્યા છે, જે ધર્મના નામે રાજનીતિ કરી ને લોકોની વચ્ચે ભાગલા પાડોને રાજ કરવાની જે નીતિ ચાલી રહી છે, એને રાહુલજીએ સાચા અર્થમાં ગઈકાલે ખુલ્લી પાડી. અને હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ ક્યારે હિંસામાં માને જ નહીં. કોઈ પણ સાચો હિન્દુ હોય એ ક્યારે હિંસા, ભેદભાવ, નફરત અને કોઈને પણ ડરાવવા દબાવવાનો પ્રયત્ન ક્યારે કરે પણ નહીં. આ ભાજપના નેતાઓ, આરએસએસ પોતાના રાજકીય એજન્ડા માટે જાણે હિન્દુ ધર્મના એકલા જ ઠેકેદારો હોય. તો આ અમિત ચાવડાએ ગઈકાલે આ વાત કરી હતી વિધાનસભા સંકુલમાં, કે જે કોંગ્રેસ પક્ષના નેતા છે, વિધાનસભા કોંગ્રેસ પક્ષના. એણે આગળ બીજી એક વાત એવી કરી હતી કે રાહુલ ગાંધીએ સંસદમાં ખૂબ સાચી વાત કરી છે કે આવનારા સમયમાં ભાજપને ગુજરાતમાં હરાવીશું, આવી વાત કરી હતી અમિત ચાવડાએ. અંધારામાં આવીને હુમલો કરવા નીકળ્યા છો તો એના બદલે ભાજપના નેતાઓમાં જો હિંમત હોય તો સામી છાતી આવે અને લડવા માટે તૈયાર રહે. અમે રાજકીય રીતે લડવા માટે તૈયાર છીએ, લડાઈ લડીશું, અહિંસા ને આગળ ધરીને લડીશું અને ગુજરાતમાં જીતીશું, આવી બધી ઘણી બધી વાતો કરી. અને રાજકીય વાતો મોટાભાગની આ રાહુલ ગાંધીએ જે ટ્વીટ કર્યું હતું એનું ગુજરાતી કોંગ્રેસે મૂક્યું છે કે અમે જીતીશું, ગુજરાતમાં લડીશું. ગઠબંધન એટલે કે આમ આદમી પાર્ટી અને બીજા કેટલાક જેમની સાથે જોડાયેલા પક્ષો છે એની સાથે રહીને કામ કરીશું. તો આવા હુમલાઓ ઘણા બધા થયા હતા. એની એક વિડીયો બહાર આવી છે. એ વિડીયો પણ અત્યંત ચિંતા ઉપજાવી એવી છે. એ વિડીયો પણ આપણે જોઈએ. કારણ કે આજે બધી ગુજરાતમાં ક્યારેય આવું થતું નથી. આપણે જોયું આ રીતના પથરાઓ ફેંકવામાં આવે છે. પોલીસ બાજુમાં ઊભી છે. પોલીસે ખરેખર આ ગુંડા તત્વોને ત્યાંથી લાઠીચાર્જ કરી. હિંસા ફેલાવે છે, એ લોકો નફરત ફેલાવે છે. ભારતીય જનતા પાર્ટીના દલાલોને જુઓ તમે, અહીંયા પોલીસ એને સપોર્ટ કરી રહી છે, એની ઉપર અમારી ઉપર પથ્થરમારો કરી રહી છે, અમને રોકતા નથી. અને કોંગ્રેસ પાર્ટી એક નાનું એવું આંદોલન જનતા માટે કરતી હોય તો 5 મિનિટમાં અરેસ્ટ કરવામાં આવે છે. આ છે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા અને એને ખુલ્લા પાડ્યા છે માનીએ રાહુલ ગાંધી. આવા બીજા ઘણા વિડીયો પણ છે કે જે પોલ ખુલ્લી કરે છે કે ગુંડા તત્વોએ કઈ રીતે આ ધારાસભ્ય છે કોંગ્રેસના દાણી લીમડાના,
એને આ રીતે પકડીને બહાર લઈ જવામાં આવે છે. અત્યારના જે પથ્થરમારો કરે છે એના દ્રશ્યો છે, 2 દિવસ પહેલાના બધા દ્રશ્યો છે. એટલા માટે આપણે ફરી બતાવીએ છીએ કે આ કેવી ગંભીર પરિસ્થિતિ આખી ઊભી ગુજરાતમાં થઈ રહી છે ધીમે ધીમે, અને રાજકારણ કઈ રીતે પલટાઈ રહ્યું છે ઝડપથી, એના આ વિઝ્યુઅલ છે, એના દ્રશ્યો છે. કારણ કે આવનારા સમયમાં જે રીતે અમિત ચાવડા, રાહુલ ગાંધી શક્તિસિંહ ગોહિલ કહી રહ્યા છે કે ગુજરાતમાં અમે હરાવીશું, અને એટલા માટે આ બધા જ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. શક્તિસિંહ ગોહિલે પણ આના જ સંદર્ભમાં વાત કરી હતી, એ પણ આપણે સાંભળીએ. 2 દિવસ પહેલા વાત કરી હતી. સંસદમાં રાહુલ ગાંધીજીએ હિન્દુ ધર્મ કેટલો ઉત્તમ છે, એના સિદ્ધાંતો કેટલા મહાન છે, અને તમામ ધર્મનો મૂળ જે છે એ માનવતા છે, એની વાત કરી. દેવોના દેવ મહાદેવ શિવજીને છાતી પાસે રાખીને, શિવજીના દર્શન કરાવીને દેશની સંસદમાં રાહુલ ગાંધીજીએ કહ્યું કે આ અભય મુદ્રા છે શિવજીના હાથની, ડાબા ખભે ત્રિશૂળ છે, એટલે કે હુમલો કરવા નહીં, ડરો નહીં, ડરાવો નહીં. આ શિવજીએ કહ્યું છે. કોઈને પણ હિંસાનો રસ્તો નહીં અપનાવવા માટે હિન્દુ ધર્મનો સિદ્ધાંત છે ને એનું ગૌરવ છે. તમે ઠેકેદારો બનીને હિન્દુઓના નામે જે હિંસા કરો છો ભાજપવાળા, એના કારણે હિન્દુ ધર્મ બદનામ થાય છે. હિંસક માણસ ક્યારેય હિન્દુ હોઈ શકે નહીં. આ વાત રાહુલ ગાંધીજીએ કરી. આમાં ગઈકાલે જ એક વિડીયો આવી, શંકરાચાર્યજી મહારાજ જે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ કહેવાય, એણે પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી. હિન્દુ મહાસભાએ પણ કહ્યું કે રાહુલ ગાંધીજીની વાત સાચી. ભાજપવાળા ના પેટમાં તેલ રેડાયું કે અમારી તો દુકાન બંધ થઈ જશે, કારણ કે અમારે તો હિન્દુ ધર્મના નામે હિંસા કરાવવી છે. રામ નો મરે કે રહીમ નો મરે, અમારા મતનું તરભાણું ભરાવવું છે. રાહુલ ગાંધીની વાત લોકોના દિલમાં જાય તો અમારી દુકાન બંધ થઈ જશે, એ ડરથી ટેમ્પર કરેલા વિડીયો ચલાવીને કે રાહુલ ગાંધીએ હિન્દુઓને હિંસક કહ્યા, બેફામ ખોટી વાત કરી. અને જે રીતની વાત કરી છે રાહુલ ગાંધીજીએ, શક્તિસિંહ વાત કરી રહ્યા હતા કે જે રીતે લોકસભામાં હિન્દુઓ અંગેની વાત કરી રાહુલ ગાંધીએ, અને પછી કોંગ્રેસના કાર્યાલય ઉપર 25 જેટલા ગુંડાઓનું ટોળું અહીંયા આવી ગયું હતું, અને એટલા માટે આ બધી જ વાત આજે આવીને ઊભી છે. આમ ભાજપે રાહુલને રાજકીય રીતે ખતમ કરવા માટે ખેલ શરૂ કર્યા છે. રાહુલે કહ્યું કે ગુજરાતમાં અમે જીતવા માટે તૈયાર છીએ. 2027માં જે યોજાનારી ચૂંટણી છે એમાં નિવેદન બાદ આ ચર્ચા શરૂ થઈ છે, અને હવે તો રાહુલ ગાંધી પોતે પણ અહીં આવી રહ્યા છે. તો કોંગ્રેસ ખરેખર એવું કામ કરી શકે છે કે કેમ, એ એક સવાલ આવીને ઉભો છે. આ જે હુમલાઓ થયા એના સંદર્ભમાં કોંગ્રેસના એક પ્રવક્તાએ પણ વાત કરી હતી. તો એ અલગ અલગ જે વિડીયો છે એ શું છે પહેલા આપણે જોઈ લઈએ, પછી આખો રાજકીય રીતે શું ચાલવામાં આવી રહી છે કોંગ્રેસ દ્વારા, એ પણ આપણે થોડી વાત કરીશું. પહેલા કેટલાક જે વિડીયો છે પણ જોઈ લઈએ. कल से लेकर हम पूरा दिन तक आज इंतजार करते रहे, पुलिस स्टेशन के हम करीबन 5 बार चक्कर लगाए, बैठे रहे, घंटों तक बैठे रहे, एफआईआर नहीं हुई. आज शाम को 5 बजे हमें बुलाया था एफआईआर के लिए, एफआईआर नहीं हुआ. हम रात को 10:15 बजे पुलिस स्टेशन छोड़े. वहां पे एसीपी और वहां के पीआई दोनों ही मौजूद थे, पर उनके आकाओं की ओर से उनको आदेश नहीं था एफआईआर लेने का. गुजरात में एक नया कानून चल रहा है, एफआईआर करनी है कि नहीं होगी कि नहीं होगी, वो तय भाजपा का मिनिस्टर करेगा, भाजपा का एमएलए करेगा. पुलिस डिपार्टमेंट को वो निर्णय करने का अधिकार नहीं है. 5.5 घंटा मैं खुद और मनीष भाई, वहां पे हमारे हिम्मत सिंह जी, हमारे इकबाल भाई शेख, और वहां पर हमारे भरत भाई मकवाणा, सब लोग, शैलेश भाई भी आए थे वहां पर, पूरा का पूरा
हम लोग जो है वो बाद में मैं खुद और उनके साथ 5.5 घंटा बैठा। मैंने पुलिस को कहा मैं पानी नहीं पीऊंगा जब तक आप FIR नहीं करोगे। 5.5 घंटे के बाद FIR नहीं हुई, एक FIR हुई, एक नहीं हुई। कांग्रेस के प्रेसिडेंट कल गुजरात आ रहे हैं, शक्ति सिंह भाई, तो मैंने अमित भाई से, शक्ति भाई से सबसे चर्चा की, पर हमने कल तय किया है कि हम अगर कांग्रेस की FIR नहीं होगी तो कल हम पुलिस कमिश्नर कचेरी के सामने धरना देंगे। ये गुजरात में एक नया जो शासन है कि जिसमें पुलिस जो है वो सिर्फ एक कठपुतली है और वो तय नहीं कर पाती है FIR लेने का निर्णय। सबसे बड़ा सवाल ये है कि जिनके घर पे, जिनके कार्यालय पे हुआ हमला, उनके पर FIR हो गई, पर वो खुद जो FIR करना चाहते हैं, जिन पर हमला हुआ, वो FIR नहीं करेंगे। हमलावरों ने FIR किया है। उल्टा चोर कोतवाल को दंडे, ऐसी स्थिति है। मन से बहुत मक्कम है। भाई जिग्नेश के साथ भी मेरी चर्चा हुई है। हम लोग कल તો આ કોંગ્રેસના નેતા છે સેવાદળના દેસાઈ કે એ કહી રહ્યા છે કે કઈ રીતનું પોલીસનું વર્તન છે અને કેમ FIR લેવામાં આવતી નથી, અને એટલા માટે રાહુલ ગાંધીએ જ્યારે લોકસભામાં કહ્યું કે લેખિતમાં લઈ લો, હું લેખિતમાં આપું છું કે તમને ગુજરાતમાં હરાવવાનો છું, હું અમારું ગઠબંધન તમને હરાવવાના છે। ભાજપને રાહુલ ગાંધી આ રીતે લોકસભામાં જ્યારે ખુલ્લો પડકાર ફેંક્યો રાજકીય રીતે, ત્યાર પછી જ આ બધી ઘટનાઓ ઊભી થઈ। રામ અને હિન્દુ ધર્મ અને શિવ ને બધું રાજકારણ તો થયું હતું, પરંતુ મૂળ કારણ એ છે કોંગ્રેસની કચેરી ઉપર હુમલાઓ કરવાનું। મૂળ કારણ તો આ જ છે કે જે એમણે રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી કે ગુજરાતમાં અમે તમને હરાવીશું, અને ભાજપને ગુજરાત ગુમાવવું કોઈ પણ રીતે પોસાય તેમ નથી, અને એટલા માટે આ આખી કવાયત શરૂ થઈ છે। અને જે રાહુલ ગાંધી ગુજરાત આવી ગયા છે એના કારણે આખા દેશનું રાજકારણ ગરમાયું છે। અને આ ભલે કોંગ્રેસ ભલે જે કંઈ કરવા તૈયાર થતી હોય, પરંતુ ખરેખર વાસ્તવિકતા શું છે એ કદાચ રાહુલ ગાંધીને ગુજરાતની ખબર નથી। કારણ કે જે લોકસભાની ચૂંટણી થઈ એમાં ભાજપને જે મત મળેલા છે એના 50% જ મત કોંગ્રેસને મળ્યા છે। આ શૈલેષ પરમાર છે ધારાસભ્ય, એની સાથે પોલીસ કેવું વર્તન કરી રહી છે એ આપણે જોઈ રહ્યા છીએ। પોલીસનું વર્તન કોઈ પણ રીતે વાજબી તો નહોતું જ, કોઈ પણ રીતે નહીં। અને એટલા માટે આ આખી જે વાત છે અત્યંત મહત્વની બની જાય છે, રાજકીય રીતે પણ એટલી જ મહત્વની બની જાય છે। કારણ કે રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી કે અમે ગુજરાતમાં ચૂંટણી લડીશું, અને પછી તરત જ એને જે ગુજરાતમાં આવવાનો નિર્ણય કર્યો, એ ઘણા બધા સંકેતો આપી જાય છે। રાહુલ ગાંધી મિશન ગુજરાત ઉપર આવી રહ્યા હોય એવું કેટલાક કોંગ્રેસના નેતાઓ પણ માની રહ્યા છે, અને કદાચ એટલા માટે જ એમણે આ નિવેદન આપ્યું હોઈ શકે છે, એવું બની શકે છે। અને પછીનું જે આખું વ્યૂહરચના કયા પ્રકારની જે છે એ કદાચ રાહુલ ગાંધી બતાવવા માંગતા હોય એવું બની શકે છે। પરંતુ રાહુલ ગાંધી માટે સૌથી મોટો પડકાર તો એ છે કે આજે પણ કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીએ મૂકેલા કેટલાક જાસૂસો કામ કરી રહ્યા છે। કોંગ્રેસમાં જેવા નિર્ણય લેવાય છે એની સાથે જ થોડી જ મિનિટોમાં એ બધા જ નિર્ણયોની જાણકારી, ગુપ્ત જાણકારી હોય એ પણ આજ નેતાઓ પહોંચાડી રહ્યા છે સામેના પક્ષમાં, સરકારમાં પણ। તો પહેલા તો આ જે જાસૂસો છે કોંગ્રેસમાં એને સફાઈ કરવી પડશે, સાફસૂફ કરવા પડશે। વર્ષોથી બની બેઠેલા કેટલાક નેતાઓ જે છે કોંગ્રેસ કાર્યાલયમાં એને સાફ કરવા પડશે, એ સિવાય જીત શક્ય નથી। કારણ કે મતનો જે ગાળો છે બે પક્ષ વચ્ચેનો, ભાજપ અને કોંગ્રેસ, એ બંને વચ્ચે ભાજપને જે 62% મત મળેલા છે તો કોંગ્રેસને 32% મત મળેલા છે। તો આ જે ગાળો જે છે એ ગાળો પૂરવો અત્યંત મુશ્કેલ છે, કારણ કે ઓછામાં ઓછા કોંગ્રેસે 50% મત મેળવવા પડે એવું છે, તો જ વિધાનસભાની ચૂંટણીમાં એની જીત મળી શકે એમ છે। એ માટેના પ્રયત્નો કરે તો જ
અત્યારે તો ગુજરાત વિધાનસભામાં માત્ર ને માત્ર 13 ધારાસભ્યો બચ્યા છે. હમણાં જે 6 ધારાસભ્યો છોડીને જતા રહ્યા, 17 ધારાસભ્યો ચૂંટાયા હતા, છોડીને જતા રહ્યા છે. રાજ્યસભામાં એક જ છે શક્તિસિંહ ગોહિલ. કોણ છે રાજ્યસભામાં એમની પાસે? લોકસભામાં એક જ બેઠક છે ગેનીબેન, એ હમણાં ચૂંટાઈને ગયા છે. 2 સત્રથી તો કોઈ ચૂંટાતું નતું અને ગેનીબેન ચૂંટાઈને ગયા છે, ગેનીબેન ઠાકોર. તો આ લોકસભામાં માત્ર એક બેઠક છે કોંગ્રેસ પાસે. તો કયા આધાર ઉપર રાહુલ ગાંધી ગુજરાતમાં જીતશે? એનો બેઝ શું છે? જિલ્લા પંચાયત નથી એમની પાસે, તાલુકા પંચાયતમાં માત્ર થોડી ઘણી છે, 3% જેવી તાલુકા પંચાયત પર એના પર કબજો છે. નગરપાલિકાઓ નથી, 8 મહાનગરપાલિકાઓ નથી કોંગ્રેસ પાસે. સહકારી સંસ્થાઓ જે છે 22,000 જેટલી સહકારી સંસ્થાઓ, એમાંથી માત્ર ને માત્ર 10% ઉપર કોંગ્રેસના સભ્યો છે, કોંગ્રેસનો કબજો છે. તો કયા આધાર ઉપર જીતશે કોંગ્રેસ? એક પણ સહકારી ડેરીમાં કોંગ્રેસ પાસે નથી. રાહુલ ગાંધીએ જાહેરાત તો કરી છે, પરંતુ આ બધા જ સંસ્થાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે. કયા આધાર ઉપર મત મેળવશે? એનું પ્લાનિંગ પેલા કરવું પડશે રાહુલ ગાંધીએ. અને એટલા માટે જે 6 તારીખે આવે છે, તો જે સન્નિષ્ઠ કોંગ્રેસના નેતાઓ છે એમણે આ બધી જ બાબતોનું ધ્યાન દોરવું પડશે. જે બની બેઠેલા નેતાઓ કોંગ્રેસમાં છે એમને પેલા દૂર કરવા પડશે, જાસૂસોને દૂર કરવા પડશે. અમિત શાહને મદદ કરનારાઓ કોંગ્રેસના કાર્યાલયમાં બેસે છે. અમિત શાહ સામે કેટલી ફરિયાદો થઈ છે ચૂંટણીમાં, એની વિગતો આ જાસૂસો નથી આપતા. આવી હાલત છે કોંગ્રેસની. તો પેલા તો જે અમિત શાહ સાથે જોડાયેલા કેટલાક નેતાઓ છે એને સાફ કરવા પડશે. કોણ છે એ રાહુલ ગાંધી પાસે વિગતો હશે, ન હોય બની શકે, અને ન હોય તો 6 તારીખ આવે છે ત્યારે એમણે એ મેળવવી જોઈએ. 182 ધારાસભ્યોમાંથી 10% ધારાસભ્યો પણ નથી કોંગ્રેસ પાસે, 13 ધારાસભ્યો અત્યારે બચ્યા છે. તો કયા આધાર પર કોંગ્રેસ જીતશે? 2022 થી અત્યાર સુધીમાં 200 જેટલા મહત્વના કહી શકાય એવા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે, અને ઓછામાં ઓછા 60,000 જેટલા કાર્યકરો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી એને લીધા છે, પક્ષાંતર કરાવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ. તો કયો બેઝ છે તમારી પાસે જીતવા માટેનો? 52,000 બૂથ, 58,000 બૂથ ઉપર શું છે તમારી પાસે વ્યવસ્થા? નથી બિલકુલ. ગાંધીનગરમાં જોયું આપણે, ગાંધીનગરમાં અમિત શાહની સામે જે ચૂંટણી લડતા હતા સોનલબેન પટેલ, તો એને બૂથ ઉપર બેસવા માટેના કાર્યકરો પણ નતા ફૂટતા. તો આ પ્રકારનું તો સંગઠન છે અત્યારે કોંગ્રેસ પાસે. અમિત શાહને હરાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ, એના બદલે એને જીતાડવા માટેના કેટલાક નેતાઓ પ્રયત્ન કરતા હતા. તો આવી તો કોંગ્રેસની અત્યારે દયનીય હાલત છે. તો કયા આધાર ઉપર રાહુલ ગાંધી એવું કહી રહ્યા છે કે અમે ગુજરાત જીતીશું? માત્ર પ્રજાના મત ઉપર તમે જીતી શકો એમ નથી. તમારું પોતાનું સંગઠન મજબૂત હોવું જોઈએ. શું છે સંગઠનમાં? કયા નેતાઓ જે છે કે ભાજપના નેતાઓને મદદ કરી રહ્યા છે જાસૂસ બનીને? તો આ બધી જ જે બાબતો છે એ જ્યાં સુધી રાહુલ ગાંધી નહીં સંભાળે ત્યાં સુધી નથી લાગતું કે જીતી શકે. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં ભલે ભાજપ નબળું પડ્યું છે, ગુજરાતમાં જો ભાજપને નબળું પાડવું હોય તો એની સામે આ બધા જ સોગઠાઓ ગોઠવવા પડશે. મહારાષ્ટ્રમાં જેવું થયું છે એવું ગુજરાતમાં થાય તો જ સરકારમાં ફેરબદલ શક્ય છે. નહીતર અત્યારના સંજોગોમાં તો એવું લાગતું નથી કે ભાજપ જીતી શકે. ગેનીબેન જીતા છે એ કોંગ્રેસના કારણે નથી જીતા. એટલું રાહુલ ગાંધીએ અહીં આવીને તપાસ કરવી જોઈએ કે ગેનીબેનની જીતની પાછળના કારણો શું છે. એની પાછળનું પહેલું કારણ તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શંકર ચૌધરીના વિરુદ્ધમાં હતા, અને રેખાબેન ચૌધરી જે ઉમેદવાર હતા એ ઉમેદવાર લાવનાર શંકર ચૌધરી હતા, અને એને હરાવવા માટેના ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પણ પ્રયત્નો હતા. આ જીત માટેનું સૌથી મહત્વનું ફેક્ટર એ છે ગેનીબેનની લડાયક વૃત્તિ. બીજું કારણ છે એના કારણે કોંગ્રેસ જીતી છે. કોંગ્રેસ જીતી છે એના કરતા ગેનીબેન જીતા છે. ત્યાં કોંગ્રેસનું વ્યવસ્થા તંત્ર શું હતું? ચૂંટાયા પછી ગેનીબેને તરત જ કહેવું પડ્યું હતું
કે કોંગ્રેસે એનું જે સંગઠન છે મજબૂત કરવું પડશે. કેમ કેવું પડ્યું એમને? એ જો નહીં સુધારે શક્તિસિંહ ગોહિલ તો વિધાનસભાની ચૂંટણી જીતવાના જે દિવા સ્વપ્ન રાહુલ ગાંધી લઈને આવી રહ્યા છે 6 તારીખે, એ જીતવી મુશ્કેલ છે. તો ગમે તે હોય, રાજકારણની જે વાત ગમે તે હોય, પરંતુ એક વાત નક્કી છે કે રાહુલ ગાંધીએ હવે પડકાર ફેંક્યો છે નરેન્દ્ર મોદીને, અમિત શાહને, CR પાટીલને. ચોખ્ખો પડકાર ફેંક્યો છે. ભૂપેન્દ્ર પટેલને પડકાર ફેંક્યો છે કે હું તમારા ગઢમાં આવી રહ્યો છું. આ જે સિંહ ગર્જના કરીને આવી રહ્યા છે રાહુલ ગાંધી, એ કોંગ્રેસ માટે કદાચ હવા નવી ઊભી કરે, પરંતુ સાફ સફાઈ કર્યા વગર તો એ હવા પણ નકામી થઈ જશે. અંદરથી જો ઉંદરો કોરી ખાતા હોય, આ જ કોંગ્રેસી ઉંદરો, તો કઈ રીતે તમે ઇમારતનો પાયો મજબૂત કરી શકશો? એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે. અને એટલા માટે ભાજપે જે ખેલ શરૂ કર્યો છે, એ ખેલ હવે ખરેખર ગુજરાતમાં એને કદાચ ભારે પડી જશે. જે રીતે કોંગ્રેસની કચેરી ઉપર હુમલો કર્યો હતો, એ હુમલા બાદ હવે એક નવું રાજકારણ શરૂ થયું છે. આ હુમલો જે કરવામાં ભારતીય જનતા પાર્ટીએ મોટી ભૂલ કરી છે. કોંગ્રેસને બેઠી કરવા માટેની મોટું કારણ આપી દીધું છે. અને એટલા માટે હવે રાહુલ ગાંધી જે આવી રહ્યા છે 6 તારીખે, એમાં કેટલાક એ કયા પ્રકારની જાહેરાત કરે છે, શું વ્યૂહરચના ગોઠવે છે, એ બધી જ બાબતો ઉપરથી ખ્યાલ આવશે કે જે હવે પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એમાં કઈ રીતે જીતશે. એ વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે, તાલુકા પંચાયતોની ચૂંટણી આવી રહી છે, કેટલીક જિલ્લા પંચાયતોની ચૂંટણી થવાની છે, નગરપાલિકાઓની ચૂંટણી થવાની છે. એ તો જીતવી પડશે. પહેલા મહાનગરપાલિકાઓની ચૂંટણી થવાની છે, કારણ કે ગુજરાતમાં 45% મતદારો તો શહેરમાં રહે છે. શહેર તો થોડા જીતી બતાવો, પછી આગળ જીતવાની વાત કરો તમે. અને એટલા માટે આજે જે રાજકારણ ઊભું થયું છે, એ કોંગ્રેસને એક નવી હવા તો આપી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરોને જીત માટેની નવી આશા ઊભી કરાવી દીધી છે. જે રીતે એની કાર્યાલય ઉપર હુમલો થયો છે, ત્યાર પછી હવે રાહુલ ગાંધી શું પગલાં ભરે છે, 2 દિવસ પછી કયા પ્રકારના એના નિવેદનો આવે છે, શું સ્ટ્રેટેજી બનાવે છે, આમ આદમી પાર્ટી સાથે કઈ રીતે ચર્ચા કરે છે, કઈ રીતે કેટલી બેઠકો જીતવાની વ્યૂહરચના બને છે, એની કેટલી બેઠકો આપશે, શું આપશે, અત્યારથી જ જો એ પોલિસી નક્કી કરશે તો જ જીત માટેની શક્યતા ઊભી થશે. નહીતર જે વાતો છે એ માત્ર વાતો રહેશે. તો બસ આજે આટલું જ, અને આવતીકાલે પણ આવા જ કેટલાક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.